હાય અને હેલો અંગ્રેજીમાં એટલું આવડતું હોય એટલે એટલું ઇનફ નથી. એનાથી આગળ શીખવા માટે હું આજનો આ લેક્ચર તમારા માટે લઈને આવ્યો છું. હાય હેલો તો બધાને કરતા હાય હેલો. હવે વાત કરીએ કે પ્રોપર વેમાં જ્યારે અંગ્રેજી બોલવું હોય તો હેલો અને હાય કરતા તમને આગળ બોલતા થોડુંક આવડતું હોવું જોઈએ. અને આજે મારે તમને છે ને બે પેરેલલ વસ્તુ શીખડાવી છે. એક ફોર્મલ અંગ્રેજી અને એક ઇનફોર્મલ અંગ્રેજી. હવે ફોર્મલ ઇનફોર્મલમાં શું તફાવત હોય? ફોર્મલ એટલે કે જે તમે તમારા શિક્ષકો, પ્રિન્સિપલ્સ કે ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ છો તો ત્યાં કઈ રીતે અંગ્રેજીમાં વાત કરી શકાય, કે ત્યાં કઈ રીતે કેવું અંગ્રેજી બોલવું જોઈએ, આપણે આપણા મિત્રો, ભાઈ બહેન, આપણા ફેમિલી સાથે કે આપણા ઓળખીતા લોકો સાથે કઈ રીતે વાતચીત કરી શકાય. તો આ બંને જે અંગ્રેજી છે ને એક સાથે શીખડાવતો જાય, જેથી કરીને તમને ઘણા બધા એવા કન્ફ્યુઝન છે એ ક્લિયર થશે. અને જ્યારે તમે ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો, કોઈ મોટા લોકો સાથે ઇંગ્લિશમાં વાત કરો છો, તો ત્યાં તમે આ ફ્રેન્ડ્સ વાળું તો ઇંગ્લિશ નથી બોલી બેસતા ને. જો એ બોલો છો તો ક્યાંક ને ક્યાંક સામેવાળો વ્યક્તિ આપણને જજ કરી લેશે. what are you saying bro, આવું કહી દેશે. તો આજના સેશનમાં બહુ મજા આવવાની છે, અંત સુધી રહેજો. અને હા, પહેલા તો એક રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઈક કરી, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. અને મજા આવે ને તો કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનું હાર્ટ આપી દેજો. શરૂઆત કરીએ છીએ આજે ગ્રીટિંગ્સથી. આગળ આપણે કઈ રીતે વાતચીત કરી શકાય. હવે ઇનફોર્મલ અને ફોર્મલ. હવે પહેલા તો ઇનફોર્મલ ઇંગ્લિશ અને ફોર્મલ ઇંગ્લિશ એ શું છે આ પહેલા તમે સમજી લો, પછી હું વન બાય વન આગળ વધું. હવે જો, જ્યારે આપણા ફ્રેન્ડ, ભાઈ હોય, બહેન હોય, એક્વિયન્સ મતલબ કે કોઈ ઓળખીતા વ્યક્તિ હોય, આપણા ગામના કે સિટીના બાજુવાળા રહેતા હોય એવા લોકો કે જેને આપણે ઓળખીએ છીએ, એમની સાથે જ્યારે તમે વાતચીતની શરૂઆત કરો ને તો હાય, હેલો, હે, વોટ્સએપ આવું તમે બોલી, આવું તમે સંબોધીને આગળ વાતચીત શરૂ કરી શકો છો. પણ કોની સાથે? મિત્રો, ભાઈ બહેન કે આપણા ઓળખીતા લોકો સાથે, જેને ઇનફોર્મલ ગ્રીટિંગ્સ કહેવાય. પરંતુ ફોર્મલ ગ્રીટિંગ્સ કોને કહેવાય? તો કે તમે તમારા શિક્ષક હોય, તમારા બોસ હોય, કસ્ટમર હોય કે પછી સ્ટ્રેન્જર એટલે કોઈ અજાણ્યા વ્યક્તિ, એમની સાથે જ્યારે તમારે વાતચીતની શરૂઆત કરવાની થાય અને તમારે ગ્રીટિંગ્સથી શરૂઆત કરવી હોય, અભિવાદન કરવું હોય, તો એના માટે તમારે ગુડ મોર્નિંગ, જો સવારનો સમય હોય તો ગુડ મોર્નિંગ, બપોરનો હોય તો ગુડ આફ્ટર. પહેલા તો એ જ વસ્તુ નથી ખબર કે ગુડ મોર્નિંગ ક્યારે બોલું, ગુડ ઇવનિંગ ક્યારે બોલું, ગુડ આફ્ટરનૂન, ગુડ નૂન, ગુડ નાઇટ. એ આના પછીની સ્લાઇડમાં તમને ટાઈમ સહિત કહીશ કે આ ટાઈમથી આ ટાઈમની વચ્ચે તમે ગુડ મોર્નિંગ બોલી શકો, આ ટાઈમથી આ ટાઈમમાં તમે આફ્ટરનૂન. હમણાં કહું છું. પણ પહેલા એટલી વસ્તુ સમજી લ્યો કે ગુડ મોર્નિંગ સર, હાવ આર યુ સર, જેને તમારે પૂછવું છે કેમ છો તો હાવ આર યુ સર, ગુડ આફ્ટરનૂન, નાઇસ ટુ મીટ યુ, એ બોલી શકાય કે નહીં આમની સાથે, એ પણ એક મોટો પ્રશ્ન છે. તો વન બાય વન શરૂઆત કરીએ. પહેલા તમને બે કન્સેપ્ટ ક્લિયર થયા કે ફોર્મલ અને ઇનફોર્મલ કોને કહેવાય. આપણા મિત્રો તો ઇનફોર્મલ, એની સાથે વાતચીત કરી શકાય. જ્યારે આપણા ટીચર્સ હોય, બોસ હોય, આપણા કોઈ શું કહેવાય કસ્ટમર છે, કે તમે જોબ લઈને બેઠો તો કસ્ટમર છે, તો એ તમારા મિત્ર નથી. એ પ્રમાણે તમે જોવા જાવ તો. અને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરો છો તો આ ગ્રીટિંગ્સથી શરૂઆત કરવી જોઈએ. ઓકે, હવે આગળ વધીએ. કયા સમયે કયું ગ્રીટિંગ બોલવું? મતલબ કે ગુડ મોર્નિંગ ક્યારે બોલવું, ગુડ ઇવનિંગ ક્યારે બોલવું, ગુડ આફ્ટરનૂન ક્યારે બોલવું, આ દરેક પ્રકારની વસ્તુઓ ક્યારે કઈ રીતે બોલી શકાય એ વસ્તુ સમજી લો. હવે સૌથી પહેલું છે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ છે ને એ સવારના 5 વાગ્યાથી લઈ અને 11:59 AM એટલે બપોરના 12 વાગ્યા સુધી તમે ગુડ મોર્નિંગ કોઈ પણ વ્યક્તિને કહી શકો છો. ગુડ મોર્નિંગ બોલીએ છીએ ક્યારે? સવારે 5 થી લઈ અને 11:59 સુધી. ઓકે, બીજું ગુડ આફ્ટરનૂન બપોરના 12 વાગ્યાથી, જેવું ગુડ મોર્નિંગ પૂરું થાય ત્યાંથી ગુડ આફ્ટરનૂન બપોરના 12 વાગ્યાથી 3:59 એટલે કે 4 વાગ્યા સુધીને કે બોલી શકાય. બરોબર છે? એવું છે. ગુડ આફ્ટરનૂન આપણે બોલી શકીએ. ગુડ નૂન, ગુડ નૂન છે ને એ ગુડ આફ્ટરનૂનનો જે ભાગ છે, બીજું કાંઈ નહીં. બિલકુલ 12 વાગ્યે ગુડ નૂન તમે કહી શકાય છે, પણ તેનો ઉપયોગ બહુ ઓછો થાય છે. નોંધ, સામાન્ય રીતે લોકો 12 વાગ્યા પછી પણ ગુડ આફ્ટરનૂન વધારે બોલે છે. ગુડ નૂન ક્યારેક જ બોલે છે. ગુડ આફ્ટરનૂન, ગુડ નૂન બોલી શકે છે, પણ આનો રેર કેસમાં યુઝ થાય છે. ગુડ મોર્નિંગ સવારે 5 થી 12, ગુડ આફ્ટરનૂન 12 થી 4 વાગ્યા સુધી, અને
ગુડ ઇવનિંગ છે ને એ સાંજના 4 વાગ્યાથી શરૂઆત થાય, 7:59 એટલે કે 8 વાગ્યા સુધી, 8:30 વાગ્યા સુધી તમે ગુડ ઇવનિંગનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ વ્યક્તિને. અને હવે ગુડ નાઇટ ક્યારે કહેવાય કે રાત્રે 8 વાગ્યા પછી સૂતા પહેલા ગુડ નાઇટ આપણે બોલીએ છીએ. જ્યારે છૂટા પડી છે કે આપણે સીધા બીજે જ દિવસે મળવાના છીએ તો ત્યારે ગુડ નાઇટ આપણે બોલીએ છીએ. તો ખાસ તમને પહેલા આટલી વસ્તુઓ ક્લિયર થવી જોઈએ. ગુડ મોર્નિંગ ક્યારે, ગુડ આફ્ટરનૂન ક્યારે, ગુડ નૂન ક્યારે, ગુડ ઇવનિંગ ક્યારે અને ગુડ નાઇટ ક્યારે, આ બે વસ્તુ ઉપર તમને ક્લિયર કટ ખબર પડવી જોઈએ. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આગળ વધીએ એની પહેલા મારે તમને એમ કહેવું છે કે ભાઈ આવતીકાલે 30 જુલાઈ છે અને ફક્ત એક દિવસ બાકી રહ્યો છે. ખરેખર આ બુક છે ને એમાં પણ તમને આ બધી રીતે સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ અંગ્રેજી શીખવ્યું છે. એ આપણી આ દેવ સત્ય જે ઇંગ્લિશ ગ્રામર એટલે કે સ્પોકન ઇંગ્લિશની બુક છે ને એમાં 5મા ધોરણથી લઈને કોઈ પણ ઉંમરના લોકો આ બુકથી સરળતાથી અંગ્રેજી શીખી શકે એ રીતે મેં આ બુકમાં આખું ડિઝાઇન કરેલું છે. ઓકે, જેમાં 35થી વધારે ટોપિક્સ સરળતાથી, અને બીજી વસ્તુ મેઇન ખાસ તો એ છે કે પાછળ 3000થી વધારે શબ્દો, સાયલેન્ટ લેટરના નિયમો પણ તમને આમાં આપેલા છે. અને હવે મેઇન કે 30 જુલાઈ પહેલા તમે આ બુકનો ઓર્ડર કરો છો તો આ જે વર્બની જે બુકલેટ છે ને જેની પ્રાઇસ 51 રૂપીસ છે પીડીએફની. આપણે જો કે આ તો આવી રીતના તો આપતા જ નથી બુકલેટ, પણ 30 જુલાઈ પહેલા તમે આ બુકનો ઓર્ડર લખાવો છો, કરાવો છો તો તમને આ બુકલેટ અને આ બુક ફક્ત 349 રૂપિયામાં મળી જવાની છે. 31 જુલાઈથી આ તમને અલગથી 51 રૂપીસમાં એ પીડીએફ ફોર્મમાં મળશે, બુકલેટ તો નહીં જ મળે. તો આ બુક મંગાવવા માટે તમને એ નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરો તો આ જે સ્ક્રીનશોટ છે આનો પાડી અને નંબર ઉપર મોકલાઈ દો તો પણ તમને આની બધી માહિતી આપી દેશે અને 3 થી 4 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. આગળ વધીએ સાહેબ કે હવે આપણે શરૂઆત કરીએ છીએ કે ગ્રીટિંગ્સ. પાછું એક વખત ઓલું તમને મેં જરાક માહિતી આપી કે ફોર્મલ અને ઇનફોર્મલ ભાષા કોને કહેવાય, કે મિત્રો સાથે વાત કરતા હોય, ભાઈ બહેન સાથે હોય તો એને ઇનફોર્મલ કહેવાય. અહીંયા બહુ કઈ તમીઝ દેવાની જરૂર નથી. અને જ્યારે ફોર્મલ એટલે કે આમ કહેવાય ને કે ચોખ્ખું ભાષા, સારી ભાષા અને માનવાળી ભાષા, જેને ફોર્મલ કહેવાય, બીજું કાંઈ નથી. કે જે આપણા શિક્ષકો, આપણા ટીચર્સ, આપણા પ્રિન્સિપલ્સ હોય કે પછી બોસ હોય, કસ્ટમર હોય, અજાણ્યા વ્યક્તિ સાથે. ઓકે, હવે જુઓ વાક્ય સાથે આપેલા છે બધા, તમને બધું મજા આવશે. કોઈને તમે મળો છો તો તમે ફોર્મલ, હવે ફોર્મલમાં કોણ આવી, ઇનફોર્મલમાં કોણ આવી તમને ખબર હોવી જોઈએ કે નહીં. ઇનફોર્મલમાં આપણા ભાઈ બહેન મિત્રો બધાય, અને ફોર્મલમાં આપણે બધા સારા એ હારા જ માણસો હોય, ખરાબ થોડા હોય, પણ પ્રોફેશનલ વાતો. ઓકે, તો જ્યારે તમે ગ્રીટિંગ્સ ફોર્મલ વેમાં કરવી છે સવારમાં ગુડ મોર્નિંગ સર, ઓકે, ગુડ આફ્ટરનૂન મેમ, ઓકે, મેડમ છે તો મેડમ નહીં બોલવાનું, મેમ નો સાચો સ્પેલિંગ પણ MAM, મેમ. ઓકે, ગુડ ઇવનિંગ સર, કયો સમય છે એ પ્રમાણે તમારે ગ્રીટિંગ કરવાનું, અભિવાદન કરવાનું હોય. ઓકે, ગુડ મોર્નિંગ સવાર હોય તો મેં તમને કીધું ક્યારે કયું કયું બોલી શકાય, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, અને જ્યારે છૂટા પડે ત્યારે ગુડ નાઇટ. ઓકે, પણ આપણા ભાઈ બંધો મિત્રો કેમ છો, ભૂરા મજામાં, એ કેમ ગુજરાતી બોલે. હવે આપણા સાહેબ આયેલા છે તેમ કે કા ભૂરો પાડી દે, એટલે સાહેબ ને ભૂરો ન કહેવાય. રેડી, એટલે એને શું કહેવાય, મસ્ત મજાની રીતે આજે ગુરુ પૂર્ણિમા છે તો એને આદર આપવો જોઈએ ને, પગે લાગવું જોઈએ ને ભાઈ. ઓકે, હા, તો એ વસ્તુ છે કે ખાસ તમામ લોકોને ખબર હોવી જોઈએ કે ફોર્મલ ઇનફોર્મલ શું છે. હાય, હેલો, હે, આ શબ્દોથી તમે તમારા મિત્રો કે તમારા જાણીતા લોકો, ભાઈ બહેન સાથે વાતચીતની શરૂઆત કરો. સાહેબને ન કહેવાય હાય સર કેમ છો, મજામાં, ખરાબ લાગે, સાહેબને ખોટું લાગે, મન નો લાગે. તમ તાર મને જ કહેવાનું હેલો સર હાવ. પણ જ્યારે તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ છો, જ્યારે તમે કોઈ કોમ્પિટિટિવની ઇન્ટરવ્યુ, તો ત્યાં તમારે આ બધી વસ્તુ થોડું ધ્યાન રાખવાનું, થોડું પ્રોફેશનલ રહેવાનું. ઓકે, ક્લિયર થઈ ગયું. ઓકે, નેક્સ્ટ, તમે કેમ છો એવું ફોર્મલ અને ઇનફોર્મલમાં કેવું હોય તો કેટલા વાક્યો છે. માની લો કે તમારે તમારા મિત્રોને, ભાઈ બહેનને કેવું છે કેમ છો, તો એના માટે તમે કહી શકો કે હાઉ આર યુ ડુઈંગ, તમે કહી શકો હાઉ આર યુ ડુઈંગ, તમે કેમ છો. ઓકે, હાઉ ઇટ્સ ગોઈંગ, હાઉઝ ઇટ્સ ગોઈંગ, કેવું ચાલી રહ્યું છે, આ ઇનફોર્મલ. ઓકે, વોટ્સએપ, વોટ્સએપ બ્રો, કેમ છે, હા શું ચાલી રહ્યું છે. ઓકે, હાઉ હેવ યુ બીન, તમે કેમ છો, આ ઇનફોર્મલ. અચ્છા, ફોર્મલમાં આપણે સાહેબ, એમને બોસ, કસ્ટમરની સાથે જ્યારે કેમ છો એવું કેવું હોય
તો હાઉ આર યુ, આ એક બેસ્ટ વાપરી શકો. હાઉ આર યુ ટુડે, આજે તમે કેમ છો એ રીતે કહી શકો. હાવ હેવ યુ બીન, આમાં પણ તમે વાપરી શકો છો. હવે આ હોય તો તમે આમાં તો વાપરી શકો, એમાં કંઈ ખોટું ના પાડી શકે. ઓકે, તો આ 3 સેન્ટેન્સીસ તમારે યાદ રાખવાના કે હાઉ આર યુ સર, હાઉ આર યુ મેમ, આપણને આ પરફેક્ટ, હાઉ આર યુ ટુડે, આજે કેમ છો એ રીતે તમે કહી શકો છો. ઓકે, હવે એને જવાબ કઈ રીતે આપવો? હવે આપણા મિત્રોને જવાબ આપણને પૂછે કેમ છે ભાઈ, તો તમે કહી શકો આમ ગુડ, જલસા હોય ને, અહીંયા છે ને આમ ગ્રેટ, આમ ગ્રેટ, મને મજામાં છે ભાઈ, ખૂબ જ. પ્રીટી ગુડ, પ્રીટી ગુડ ભાઈ, આનંદ આનંદ. ઓકે, નોટ બેડ, ખરાબ નથી. ઓકે, ઓલ ગુડ, બધું સારું છે. આ ક્યારે આવા જવાબ આપો? તમારો ભાઈબંધ, તમારી બેનપણી કે તમારા મિત્રો કે એવા કોઈ પૂછે તો. પણ જ્યારે તમને સાહેબ પૂછે, તમારા ટીચર પૂછે, તમારો બોસ પૂછે કેમ છો, હાઉ આર યુ, આમ ગુડ, પ્રીટી ગુડ, કઈ ઘટે નહીં કહેવાનું, એને ખોટું લાગી જાય. આમ ફાઇન સર, થેન્ક યુ, પાછું થેન્ક યુ કહેવાનું, થેન્ક યુ સોરી ભેગું જ રાખવાનું, આવે ને મારે જ જવાનું. આમ ફાઇન, શું કહેવાનું? આમ ફાઇન, થેન્ક યુ. તો સાહેબ આમ ફાઇન આમાં નો, અરે બોલાય, કોઈ આ છે તો આમાં બોલાય, પણ આ છે આમાં નો બોલતા. ખબર પડે છે? ઓકે, આમ ફાઇન, થેન્ક યુ. ઓકે, આમ ડુઈંગ વેલ, આ રીતે તમે ફોર્મલી કહી શકો, આમ ડુઈંગ વેલ સર, થેન્ક યુ. જો થેન્ક યુ તો છે જ બધા. ઓકે, મને સારું છે, આભાર. અચ્છા, આમ વેરી વેલ, શું કહી શકો? આમ વેરી વેલ. હાઉ આર યુ, તમે સામે પણ ક્વેશ્ચન કહી શકો કે તમે કેમ છો, મને હું ખૂબ મજામાં છું, તમે કેમ છો. તો આ છે એ ફોર્મલમાં તમે આ રીતે કહી શકો છો. ઓકે, હવે જ્યારે તમે પહેલી વાર કોઈને મળો છો, પહેલી વાર તમે કોઈને મળો છો, જેમ કે તમારા શિક્ષકને પહેલી વાર મળ્યા હોય, તમે તમારા બોસને પહેલી વાર મળ્યા હોય, તો એમની સાથે વાતચીત કરવી હોય તો ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ વિજય નાક્યા. તમે એને જાણો જ છો, તમારા સર છે કે, તો તમારે ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ વિજય નાક્યા. અચ્છા, તો તમે કહી શકો ગુડ મોર્નિંગ, આઈ એમ વિજય નાક્યા, તમે કહી શકો. પછી જ્યારે આપણે એમ કહ્યું તમને મળીને આનંદ થયો, તો એના માટે તમારે કહેવાનું ઇટ ઇઝ અ પ્લેઝર ટુ મીટ યુ. શું કહેવાનું? ઇટ ઇઝ પ્લેઝર ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. અને જો સામે આપણા સાહેબે પહેલા એવું કીધું હોય કે આઈ એમ પ્લેઝર ટુ મીટ યુ, તો તમારે સામે એમ કહેવાનું ધ પ્લેઝર ઇઝ માઇન, ધ પ્લેઝર ઇઝ માઇન, મને પણ તમને મળીને આનંદ થયો. હવે આપણા ભાઈબંધો હારે હાય આમ વિજય નાક્યા, ઓળખત છે કે નહીં? હા, ઓકે, હે આમ વિજય નાક્યા. ઓકે, નાઇસ ટુ મીટ યુ, નાઇસ ટુ મીટ યુ આમાં પણ બોલી શકાય છે, બટ એના કરતા આ શબ્દ બોલો, ઇટ્સ પ્લેઝર ટુ મીટ યુ, આનંદ થયો તમને મળીને. ઓકે, નાઇસ ટુ મીટ યુ ટુ, તો એ તમે તમારા ફ્રેન્ડ્સ, ભાઈબંધો, બહેન બધા સાથે બોલી શકો છો. રેડી? તો જ્યારે પહેલી વાર મળો છો તો આ બે વાક્યને યાદ રાખવાનું કે હે આમ વિજય નાક્યા, ક્યારે ઇન્ફોર્મલ ઇંગ્લિશ બોલો છો ત્યારે, ફોર્મલ બોલો પેલા ઈ ખબર હોય કે ફોર્મલ અને ઇન્ફોર્મલ શું છે. હવે પાછા એમાં લોચા રાખતા નહીં. ઓકે, ક્લિયર થાય છે ને? ઓકે, ફોર્મલ એટલે બીજું કઈ નહીં, સોફિસ્ટિકેટેડ ઇંગ્લિશ, મોટા મોટા લોકો સાથે સારું લાગે એવું ઇંગ્લિશ. અને આ આપણા ભાઈબંધ દોસ્તાર યારો સાથે એને ઇન્ફોર્મલ કહેવાય, બીજું કઈ નથી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ સાહેબ. ઘણા સમય પછી આપણે કોઈને મળીએ છીએ લાંબા સમયથી, તો ત્યારે કેવા વાક્યો વાપરી શકે? તો ઇન્ફોર્મલમાં તમે કહી શકો લોંગ ટાઈમ નો સી. આ શબ્દ બહુ વપરાય છે, બહુ બધો. લોંગ ટાઈમ નો સી, ઘણા સમય પછી મળ્યા. હા ભાઈ. અચ્છા, વેર હેવ યુ બીન, ક્યાં હતા એટલા દી, તમે દેખાતા જ નથી, મોટા માણા થઈ ગયા હો તમે તો વેર હેવ યુ બીન, ક્યાં હતા? અચ્છા, હવે ફોર્મલમાં કેવું હોય તો આપણા સર જાજા સમય મળ્યા હોય તો તમે ઇટ ઇઝ નાઇસ ટુ સી યુ અગેન. શું કહેવાનું? ઇટ્સ નાઇસ ટુ સી યુ અગેન, તમને જાજા સમય પછી મળીને આનંદ થયો. ઇટ હેઝ બીન અ લોંગ ટાઈમ સર, ઇટ હેઝ બીન લોંગ ટાઈમ, તો ઘણો સમય થઈ ગયો છે આપણે મળ્યા. તો આ બે સેન્ટેન્સમાં ખાસ એક ધ્યાનમાં રાખવાનું છે. ચલો નેક્સ્ટ સાહેબ, નેક્સ્ટ આગળ વધીએ એની પહેલા આપણે એક એવો કોર્સ લોન્ચ કરેલો છે લાઈવ. અરે લાઈવ 16 ઓગસ્ટથી બેચની શરૂઆત થાય છે, તો એડમિશન લઈ લેજો સાહેબ. 2499 રૂપિયામાં તમને 3 મહિના સુધી લાઈવ પ્રેક્ટિસ ઝૂમ ઉપરથી કરાવવામાં આવશે, 1-on-1. અને હા, જે એક્સપ્લેનેશન છે એ મારું રેકોર્ડેડ ફોર્મમાં રહેશે. પ્રેક્ટિસ છે ને સ્પીકિંગ એ દરરોજ સાંજે 8 વાગ્યાથી લઈ અને 9:30 એટલે કે 1.5 કલાકનો રોજે સેશન રહેશે. 3 મહિના સુધી, સોમથી શનિ, રવિવારે રજા રહેશે. બાકી આ બધી વસ્તુઓ તમને મળી જવાની છે. તો કઈ રીતે? આ નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરી અને તમે એડમિશન લઈ શકો છો.
16 ઓગસ્ટથી બેચ શરૂ થઈ જશે. 16 અથવા તો 17 ઓગસ્ટથી શરૂ થશે. 17 ઓગસ્ટથી, 16 એ સન્ડે છે એટલે 17 ઓગસ્ટથી મે બી શરૂ થઈ જશે. એ તમને માહિતી આપવામાં આવશે. કાં તો તમે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમે પરચેસ કરી શકો. લાઈવ આજ કોર્સ પરચેસ કરવો પડશે તો જ એમાં બધી વસ્તુ આવશે, તમારી ડિટેલ. પણ તમે છે ને કોર્સ પરચેસ કરે પહેલા આ નંબર ઉપર કોલ કરી અને માહિતી તમે લઈ શકો છો. અને જો તમારે રેકોર્ડેડ કોર્સ જોઈએ છે જેમાં લાઈવ સેશન્સ નહીં, તો એના માટે તમે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમે પરચેસ કરી શકો છો, જેમાં 3 મહિના માટે 899, 6 મહિના માટે 1299 અને 12 મહિના માટે 2199 રૂપીસ પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે પરચેસ કરી લેજો, જેમાં વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને પણ પરચેસ કરી શકો છો. ચલો, હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમે મળ્યા છો તો એમની સાથે વાતચીત શરૂ કઈ રીતે કરવી, કેવા વાક્યોથી કરવી. અને આમ જો મજા આવતી હોય તો લાઈકનું બટન દબાવજો ને કોમેન્ટમાં દિલનું તો મૂકતા જાવ, મજા આવે. મને પછી કોમેન્ટ વાંચવાની બહુ મજા આવે. અને હા, લાઈકનું બટન દબાવતા જાજો. ઓકે, સબસ્ક્રાઇબ ખાસ. હા, ઓકે. હવે ઇન્ફોર્મલમાં તમે કોઈ પણ વ્યક્તિને વાતચીત કરવામાં કહી શકો, વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? અચ્છા, વોટ્સ ગોઈંગ ઓન? આ તમે ઇન્ફોર્મલમાં કહી શકો, વોટ્સ ગોઈંગ ઓન? હું હાલી રહ્યું છે, હું ચાલે છે હમણાં, વોટ્સ ગોઈંગ ઓન? કોઈ પણ તમારા ભાઈબંધ, વોટ્સ ગોઈંગ ઓન? હું હાલે છે? હાઉ વોઝ યોર ડે? તમારો કાલનો દિવસ કેવો હતો? હાઉ વોઝ યોર ડે? ઓકે, શું લખ્યું છે? વોટ આર યુ અપ ટુ? મતલબ કે વોટ આર યુ અપ ટુ મતલબ કે તમે શું કરી રહ્યા છો, એ ઇન્ફોર્મલ વેમાં કહી શકાય. ફોર્મલ વેમાં હાઉ ઇઝ યોર વર્ક ગોઈંગ? તમારું કામ કેવું ચાલી રહ્યું છે? હાઉ વોઝ યોર જર્ની? તમારી મુસાફરી કેવી રહી? મતલબ કે લાંબા સમય મળ્યા મુસાફરીમાં ગયા હોય તો તમે કહી શકો, હાઉ મે આઈ હેલ્પ યુ? હું તમારી કઈ રીતે મદદ કરી શકો? વોટ બ્રિંગ્સ યુ હિયર ટુડે? આજે અહીં તમે કેવી રીતે આવવાનું થયું? તો હા, વોટ આર યુ ડુઈંગ સર? એ પણ તમે અમુક અંશે પૂછી શકો છો, બટ એ ઇન્ફોર્મલમાં જવા દેવાનું રહેશે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે માની લ્યો કે ફોન પર વાત કરવાનું થાય, ઓલું તો આપણે રૂબરૂ આ રીતે વાત કરી શકીએ. ફોન પર વાત કરવાનું થાય તો એમાંય ફોર્મલ ઇન્ફોર્મલ હોય. માની લ્યો કે તમે તમારા મિત્રો સાથે ફોર્મલ વાત કરવાનું થઈને વાત શરૂ કરો છો, હાય ઇઝ દીપક દેર? કદાચ મેં ફોન કર્યો, હેલા દીપક બોલે તો હે ઇઝ દીપક દેર? શું દીપક છે? કદાચ દીપક બોલતો હોય તો કે યસ ધીસ ઇઝ દીપક. હુ ઇઝ ધીસ? હા, હું દીપક જ વાત કરું. તમે કોણ? હે ઇટ્સ વિજય. અરે વિજય નાક્યા, ઓળખો? હા, પણ ફોર્મલ વેમાં કેવું, ગુડ મોર્નિંગ સરને મેં ફોન કર્યો, તેમ કહેવાય, હા સર કેમ છે? ગુડ મોર્નિંગ સર, મે આઈ સ્પીક ટુ મિસ્ટર દીપક? કદાચ દીપક સર હોય અમારા. યસ સ્પીકિંગ, મે આઈ નો હુ ઇઝ કોલિંગ? શું જાણી શકું કે હું કોણ વાત કરી રહ્યું છે ત્યાંથી? ધીસ ઇઝ વિજય નાક્યા સ્પીકિંગ સર. અત્યારે વિજય નાક્યા છે એ બોલી રહ્યો છે સર. તો ફોર્મલ ઇન્ફોર્મલમાં હાય હેલો ને બધું એનું જ છે. તો આ બધું ધ્યાન રાખવાની રહેશે. વાતચીત પૂરી કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે, કેવા વાક્યો તમે ફોર્મલ અને ઇન્ફોર્મલમાં બોલી શકો. ઇન્ફોર્મલ તમે કહી શકો, નાઇસ ટોકિંગ ટુ યુ, તમારી સાથે વાત કરીને આનંદ થયો. સી યુ સૂન, પાછા જલ્દી મળીશું. સી યુ લેટર, પછી મળીશું. ટેક કેર, ધ્યાન રાખજો. બાય બાય, હેવઝો. આ ઇન્ફોર્મલ મિત્રો સાથે. અચ્છા, હાલો આવી જાઓ આપણા બોસ સાથે, આપણા મિત્રો ટીચર સાથે. ઇટ વોઝ પ્લેઝર સ્પીકિંગ વિથ યુ. ઇટ વોઝ પ્લેઝર સ્પીકિંગ વિથ યુ. તમારી સાથે વાત કરીને આનંદ થયો. થેન્ક યુ ફોર યોર ટાઈમ. તમારો સમય આપવા બદલ આપનો આભાર. આઈ લુક ફોરવર્ડ ટુ મીટિંગ યુ અગેન. આ મસ્ત સેન્ટેન્સ છે, બહુ બોલે છે. આઈ લુક ફોરવર્ડ ટુ મીટિંગ યુ અગેન. તમને ફરી મળવાની આશા રાખું છું. હેવ અ પ્લેઝન્ટ ડે. તમારો દિવસ શુભ રહે. ગુડ બાય, આવજો. ઓકે, તો આ છે એ વાતચીત પૂરી કરતી વખતે આવા સેન્ટેન્સીસ બોલવામાં આવે છે. અને હા, બીજી મહત્વની વાત, એક ફ્રી સ્પીકિંગ ઇંગ્લિશ બેચ છે, એ આપણી 28 જુલાઈથી ગુરુ ઓફ ગુજ્જુ, આ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી લાઈવ દરરોજ સાંજે 8 વાગે એક સેશન આવે છે. આજે બીજો દિવસ હતો. ઓકે, તો તમે હજી એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. કાલે એક દિવસ ગયો છે, આજે બીજો ગયો અને આવતીકાલે ત્રીજો દિવસ હશે. તો ફટાફટ એ ચેનલ ઉપર જઈ સબસ્ક્રાઇબનું બટન દબાવી તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો. બેઝિઝક જોરદાર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે.
તો એક રિક્વેસ્ટ કરું છું, ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો તમારે તમારું અંગ્રેજીનું સપનું સાકાર કરવું છે તો પ્રેક્ટિસ અહીંયાથી થશે. ઓકે. અને અહીંયા આપણે સરસ મજાની રીતે રીલ્સ મૂકીએ છીએ ઇન્સ્ટાગ્રામ, જેમાં 8.5 લાખ લોકો ઓલમોસ્ટ જોડાવા આવ્યા છે. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો ફેસબુક પર વિજય નાકિયાને, અને આપણું આ ફેસબુક શું કહેવાય યુટ્યુબ પર ગુરુ ઓફ ગુજ્જુ. આ QR કોડને સ્કેન તમે કરી શકો છો. આપણી વોટ્સઅપ ચેનલ પર છે, હજી જની જોડાણા તો જોડાઈ જજો, ત્યાંથી તમને મળી જશે. નંબર પણ આપેલો છે, વધારે માહિતી માટે તમે કોલ કરી શકો છો. તો અહીંયા આપણો આ ગ્રીટિંગ્સ વાળો સેશન કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે આનંદ આવ્યો હશે. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. અને હા, આમાં ઓફરમાં ફક્ત 1 દિવસ બાકી રહ્યો છે. બુકની સાથે બોબની બુકલેટ ફ્રી. સ્ક્રીન ઉપર તમને હમણાં નંબર આપ્યા હતા, એ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને આ મંગાવી લેજો. 1 દિવસ બાકી રહ્યો છે, પછી આની ઓફર પણ પૂરી થઈ જવાની છે. સો થેન્ક યુ સો મચ. મળીએ છીએ આવતીકાલે નવા સેશનમાં, અને લાઈક કરતા જજો. મળીએ છીએ. આવજો, બાય બાય. ટાટા.